ધારી ખાંભા રોડ ઉપર ફોર્ચ્યુનર કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અમરેલી ધારી ખાંભા રોડ ઉપર ગઈકાલ રાત્રિના અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પત્ની અને પૌત્રીને ગંભીર ઈજા થતાં અમરેલી સારવારમાં ખસેડવામાં આવેલા હતા. બનાવને લઈને પોલીસે ધારી હોસ્પિટલ દોડી ગઈ હતી અને અકસ્માત અંગેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરેલ હતી. મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે. મારું ગામ મીઠાપુર નક્કી છે. અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે 9 વાગે 4 વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે, તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતાં ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે 4 વ્હીલ ગાડી સેન્ટ્રો અને સામે ફોર્ચ્યુનર ગાડી હતી, જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગદરાની વચ્ચે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે. ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે, જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે, જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે, જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે, જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે. પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમારી મુલાકાત લીધેલ છે.